નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આપણે સમજવું આપણે આજે વોશિંગ મશીનની ફ્રન્ટ લોડ અને ટોપ લોડ વિશે. તો તમે વોશિંગ મશીન લેવાનું વિચારી રહ્યા છો તો તમને કન્ફ્યુઝ હોય કે ટોપ લોડ લેવું કે ફ્રન્ટ લોડ લેવું. આ તમે જોઈ શકો છો, આ બધા ટોપ લોડ વોશિંગ મશીન છે અને આ બધાય ફ્રન્ટ આવી જશે. હવે ફ્રન્ટમાં કેવું હોય, ફ્રન્ટ લોડમાં તમે ફ્રન્ટમાંથી તમારે કપડાં એડ કરવાના હોય છે. આ એનું ડ્રમ છે. હવે તમારે ફ્રન્ટમાંથી આમાં કપડાં એડ કરવાના હોય છે. અને ટોપ લોડ હોય તો તમારે ટોપ લોડને અહીંયાથી ડાયરેક્ટ ટોપમાંથી કપડાં એડ કરવાના હોય છે. હવે એમાં એવું છે કે તમારે ટોપ લોડમાં વોશ ક્વોલિટી સારી આવે કે ફ્રન્ટ લોડમાં સારી આવે કે ટોપ લોડમાં આવે, બે કન્ફ્યુઝન હોય તો તમારે કન્ફ્યુઝન દૂર કરવા માટે આ વિડીયો તમારા માટે ખાસ બનાવ્યો છે. હવે તમારે નોર્મલી જે કપડાં હોય, રોજિંદા કપડાં હોય અને વધારે મેલા ના થતા હોય તો તમારે ટોપ લોડ લેવું જરૂરી છે. તમે જોઈ શકો છો, ટોપ લોડ વોશિંગ મશીનમાં તમે એલજી અને સેમસંગ અને IAB ત્રણ બ્રાન્ડ લેશો તો એ સક્સેસ મોડલ છે અને ત્રણેય બ્રાન્ડ તમને સારી એવી વોશ ક્વોલિટી આપી શકે છે. અને વધારે તમારે ખેતીના કપડાં હોય ને વધારે મેલા થતા હોય તો તમારે વધારે ડાઘ થતો હોય કપડાનો, તો એ તમારે ફ્રન્ટ લોડ વોશિંગ મશીન લેવું જરૂરી છે. ફ્રન્ટ લોડમાં શું છે કે એમાં RPM વધી જશે. એમાં તમારી જે મિત્રો RPMની વાત કરીએ તો RPM તમારે ફ્રન્ટ લોડમાં વધારે આવશે. 1200 RPM છે, 1400 RPM છે. અને ટોપ લોડમાં જોઈએ તો ટોપ લોડમાં તમને 700 RPM છે, 600 RPM છે, એવી રીતે RPM જોવા મળશે. તો તમારે જેમ RPM વધારે છે એમ તમારી જે સ્પીડ છે, કપડાં સૂકવવાની જે સ્પીડ છે એ વધી જશે. કપડાં એકદમ 70થી 80% સુધી સુકાઈ જશે સારા. અને ફ્રન્ટ લોડની એક ખાસિયત છે, ટમ્બલિંગ વોશ આવી જશે. જેથી તમારે જે વોશ ક્વોલિટી છે એકદમ બેટર ક્વોલિટી આવશે અને ધોબી પછાડ વોશ આવશે. એમાં તમે LGની વાત કરીએ તો LG છે, થેન્કયુ એપ્લિકેશન વાઈફાઈથી તમે ઓપરેટ કરી શકો છો. આ બધા એના નોર્મલી પ્રોગ્રામ આવી જશે. ડાયરેક્ટ ડ્રાઈવ મોટર આવે છે LGમાં, જેથી કરીને તમારે જે ડ્રમ અને મોટર છે ડાયરેક્ટ કનેક્ટ આવે, બે ટચ આવે. અહીંયા ટચ પેનલ પણ આવી જશે. 1200 RPM છે LGમાં, 800 તમારે ટેમ્પરેચર સેટ કરી શકો છો. પ્લસ અહીંયા સ્પિન આવી જશે. ટોપ લોડમાં ઉપરથી તમારે LGમાં તમે ટર્બો ડ્રમ આવી જશે, જેટ સ્પ્રે આવી જશે, હાઇડ્રોલિક ડોર આવી જશે. ટોપ લોડ પણ તમે જોઈ શકો છો, વેરાયટી બધા છે. સેમસંગ છે, પેનાસોનિક છે, LG છે, સેમી ઓટોમેટિક છે. એમાં ટોપ લોડ કરતાં તમારે સેમી ઓટોમેટિકમાં થોડીક વોશ ક્વોલિટી ઓછી સારી આવે. 3 થી 4 મેમ્બર હોય તો તમારે 7 kg વોશિંગ મશીન લેવું જોઈએ. 4 થી 5 મેમ્બર હોય તો તમારે 8 kg મશીન લેવું જોઈએ. અને ફેમિલી મોટું હોય, 7-8 ફેમિલીનું હોય તો 10 kg પરચેઝ કરી લેવાય. 10 kgમાં તમારે ગોદડું છે, બ્લેન્કેટ છે અને કપડાં જે રોજિંદા છે બધાય ધોવાઈ જાય. પ્લસ 7 kgમાં 19-20 હજારમાં મળી જાય. 8 kg તમને 21-22 હજારમાં મળી જશે. અને પ્લસ 10 kg લેશો તો સારા એવા ડિસ્કાઉન્ટમાં 25ની આજુબાજુ તમને વોશિંગ મશીન ટોપ લોડ છે. ફ્રન્ટ લોડ છે એ 30-35 હજારની આજુબાજુ તમને ફ્રન્ટ લોડ મળી જશે. વોશ ક્વોલિટી એક જોવા જઈએ તો તમારે ફ્રન્ટ લોડ પસંદ કરવું જોઈએ. એમાં તમારે બેટર વોશ ક્વોલિટી આવે ટોપ લોડ કરતાં. તમારે ગમે એવા મેલા કપડાં છે ને ધોબી પછાડ વોશ આવશે અને એક સાયકલમાં તમારા કપડાં એકદમ સારા થઈ જશે. મેં એક્સપિરિયન્સ લીધો છે અને મેં કસ્ટમરને જે સેલ કરેલું છે, હું ઘરે જઈને પણ મેં ડેમો લીધેલો છે અને કપડાં એકદમ ક્લીન. LG, સેમસંગ અને IAB ત્રણ બ્રાન્ડ તો એવી છે એકદમ ક્લીન કપડાં થઈ જશે તમારે. અને ટોપ લોડમાં પણ ઓછા મેલા કપડાં હોય તો તમે ટોપ લોડ પરચેઝ કરી શકો છો. એમાં કોઈ ઇસ્યુ નથી કે ફ્રન્ટ લોડમાં જ પૈસા ઇન્વેસ્ટ કરવા જોઈએ. ટોપ લોડ ઓછા મેલા કપડાં હોય તો ટોપ લોડ લઈ શકો છો તમે. પણ વધારે તમારે હું તમને આ સજેસ્ટ કરું છું, 5-7 હજાર રૂપિયા વધારે ભલે આપો
તમારે ફ્રન્ટ લોડ જ લેવું જોઈએ. ફ્રન્ટ લોડમાં તમારે બેટર વોશ ક્વોલિટી એકદમ સારી આવશે અને ટકાઉમાં પણ ફ્રન્ટ લોડ એકદમ સારું આવશે અને એકદમ સાયલન્ટ વોશ આવશે. અને વોશિંગ મશીનમાં ફ્રન્ટ લોડ બેસ્ટ અને એમાં આઈએબી અને એલજી કંપની તો બેસ્ટ રહેશે. તમે જોઈ શકો છો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. એક લાઈક તમારે કરવાની છે, એક લાઈક કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.